सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकन को प्रेस कीजिए मेरे मैक्रम के लेटेस्ट और यूनिक डिजाइन वीडियो को सबसे पहले देखने के लिए। आपका मेरे यूट्यूब चैनल में सबसे पहले स्वागत है ऑल फ्रेंड। હેલો ઓલ ફ્રેન્ડ, હું છું ભારતી ઠાકોર કાંકરેજ અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે ફરી એકવાર નવા ઝુમ્મરનો વિડીયો લઈને આવી છું। તો ઝુમ્મરની કઈ રીતે શરૂઆત થાય છે અને ઝુમ્મરની અંદર કઈ કઈ વસ્તુની જરૂરત પડે છે એ આપણે સૌ પ્રથમ જોઈશું। તો ઝુમ્મરની અંદર અલગ અલગ ઇંચની ગોલ્ડ રિંગ, ચોરસ રિંગ લેવામાં આવે છે। સૌ પ્રથમ આપણે 4 ઇંચની ગોલ્ડ રિંગ 2 લેવામાં આવે છે, બીજા નંબરમાં 6 ઇંચની ચોરસ રિંગ લેવામાં આવે છે અને લાસ્ટમાં આપણે 10 ઇંચની ચોરસ રિંગ લેવામાં આવે છે અને એની અંદર આપણે કાંટા બીટ્સની પણ જરૂર પડી શકે છે અને લાસ્ટમાં અંદર સુશોભન માટે ગદાઓ પણ લગાવવામાં આવે છે અને ખાસ આપણે જે કોઈ બી કલર તમને જે પસંદ હોય એના લચ્છા લેવામાં આવે છે મેક્રમ દોરીના। અને કંઈ પણ ટુકડો આપણે જોઈન્ટ કરવો હોય તો એના માટે આપણે સીઝરની પણ જરૂર પડી શકે છે અને ખાસ આપણે કાતરની પણ જરૂર પડી શકે છે। તો કઈ રીતે ઝુમ્મર બનાવવામાં આવે છે અને સૌ પ્રથમ કઈ રીતે એનું સ્ટાર્ટિંગ કરવામાં આવે છે તો આપણે ફૂલ વિડીયો બનાવીને આજે યુટ્યુબ ચેનલની અંદર શેર કરવાનો છે। તો ટાઈમ કમ્પ્લીટ આપીને શીખજો, જોજો ધ્યાનથી। ખૂબ જ સરળ રીતે આપણે વિડીયાને સમજાવવાની કોશિશ કરીશું। કોઈને ખબર ના પડે તો અંદર કોમેન્ટ પણ લખજો, જેથી બીજા વિડીયોમાં આપણે પૂરી કોશિશ કરીશું સુધારવાની। તો જોતા રહો એન્ડ સુધી આપણો વિડીયો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। સૌ પ્રથમ આપણે દોરીને ખોલી દઈશું અને ઝુમ્મર માટે દોરીના નાના ટુકડા કરી લેશું। દોરીના ટુકડા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે। તો હવે ઝુમ્મર બનાવવાની શરૂઆત કરવા જઈશું। ઝુમ્મર બનાવવા માટે આપણે સૌ પ્રથમ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। સૌ પ્રથમ ઝુમ્મરની અંદર જે આપણે ડિઝાઇન તૈયાર કરવાની હોય છે કમ્પ્લીટ જે આંકડાની અંદર મેન ભાગ લગાવવામાં આવે છે। આપણે ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો। બેલ્ટ ટાઈપ જે આ ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે એ ડિઝાઇનને આપણે બંને સાઈડથી ભેગા જોઈન્ટ કરી લેશું અને ભેગા જોઈન્ટ કરીને ફરીવાર પણ જેમ સૌ પ્રથમ ડિઝાઇન લીધી એ રીતે જ આપણે ડિઝાઇન લેવામાં આવશે। એક દોરો ઉપર, એક દોરો નીચે। આપણે આ પટ્ટાને જોઈન્ટ કરીશું જે રીતે સૌ પ્રથમ આપણે સિમ્પલ ગોઠ લીધી હતી એની જેમ સેમ જ આપણે ડિઝાઇન ફરીવાર આવશે, આપ જોઈ શકો છો। ડાબો ઉપર અને જમણો નીચે દોરો, બંને કમ્પ્લીટ સરખા રાખીને જોઈન્ટ કરી લેશું। સૌ પ્રથમ જે કંઈ પણ આપણે ગાંઠ લેશું એને બહુ ટાઈટલી લેશું જેથી આપણા ઝુમ્મરમાં શેપ સારો આવે, કેમ કે આ મેક્રમ દોરી બહુ સિલ્ક આવે છે તો એક પણ ગોઠવાળેલી જે નીકળી ના જાય, આપ જોઈ શકો છો। હવે આપણે આની અંદર ડિઝાઇન લઈ લઈશું તમામ।
ઝુમ્મર કમ્પ્લીટ રીતે તૈયાર થઈ ગયું છે ઓલ ફ્રેન્ડ, આપ જોઈ શકો છો. આઈ હોપ તમને બધાને વિડીયો પસંદ આવ્યો હશે અને જે બાબતમાં ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો.